નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં જશો. સ્વાગત છે તમારું અમારી જે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ચેનલ છે એજ્યુકેશન એટ સરસ્વતીમાં. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું સિન્થેસિસનો આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન લીધેલો, કઈ રીતે કામ કરવું એ વિશે સમજેલું, અને એક જે માર્ચ 2018માં પેરેગ્રાફ પૂછાઈ ગયો હતો એના વિશે તો આપણે સિન્થેસિસ કરેલું. ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરીએ તો આપણે એ રીતે કહેલું કે ગયા લેક્ચરમાં જે સિન્થેસિસ નામનો પેરેગ્રાફ જે આપણે સેક્શન ડી માં 57 નંબરનો પ્રશ્ન પૂછાશે, એમાં ટોટલ તમને 4 વાક્યો આપવામાં આવશે. એને તમારે યોગ્ય રીતે જોડીને એક આખું સેન્ટેન્સ બનાવવાનું થશે. તો અત્યારે મેં બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે આપણું જે યુનિટ નંબર 2 છે, યુનિટ નંબર 2 વોલ્ટ ડિઝની, એનો જ આખો પેરેગ્રાફ છે. તો સૌપ્રથમ તો શું કરવાનું હોય તો કે જ્યારે તમને કોઈ પેરેગ્રાફ આપે તો તમારે ધ્યાનથી વાંચવાનો હોય, એને સમજવાનો હોય. દાખલા તરીકે આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં પ્રથમ છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ જે વોલ્ટ જે છે કોણ કહે છે? રોય ડિઝની કહે છે, પણ આપણે અત્યારે એની સાથે કોઈ મતલબ છે નહીં. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ જે વોલ્ટ છે એ નો મોર એટલે શું? તો કે હવે આ દુનિયામાં હયાત છે નહીં. બીજું વાક્ય છે હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે એનો પ્રભાવ. હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ, લિંજર્સ એટલે રહેવું, પડવો. હજીનો પ્રભાવ એવો છે, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, એનો પ્રભાવ જ એવો હતો કે જાણે હજી અમને બધાને એવું લાગે છે કે તે હયાત હોય. તો આ બંને વાક્ય જે છે વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ધ્યાનથી જુઓ, ભાઈ હયાત નથી પણ એનો પ્રભાવ જ એવો છે કે જાણે કે તે ખુદ જીવતો હોય. તો અહીંયા બે વચ્ચે શોઈંગ કોન્ટ્રાસ્ટ થી આપણે જોડીશું. ત્રીજું વાક્ય છે ઇટ લિંજર્સ ઓવર ધ સ્ટુડિયો, હવે એનો પ્રભાવ ક્યાં છે? તો કે સ્ટુડિયો ઉપર. ઓવર એટલે કે ની ઉપર, સ્ટુડિયો ઉપર એવો એનો પ્રભાવ છે કે જાણે એમ લાગે કે વોલ્ટ હજી આ દુનિયામાં જીવિત છે. તો ઇટ લિંજર્સ અહીંયા કોમન આવે છે, અને અહીંયા હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ, આ હિઝ ઇન્ફ્લુઅન્સ આખું છે એના માટે ઉપયોગ કરેલું છે ઇટ. તો આ બંને શબ્દ કોમન આવે છે, તો આ બંને વાક્ય મર્જ થઈ જશે. એટલે કે આ પ્રથમ, આ દ્વિતીય અને તૃતીય, ત્રણ જે વાક્ય છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટની મદદથી જોડીશું, અને આ બંનેમાં સમાન આવે છે એટલા માટે એને બેને વાક્ય મર્જ કરી લેશું. ત્યાર પછીનું વાક્ય જોઈએ, he made the cartoons, major films and feature movies there. he એટલે કોણ? વોલ્ટ ડિઝની. તેને બનાવ્યું, શું બનાવ્યું? કાર્ટૂન્સ, જે આપણે મિકી માઉસ છે, ડોનાલ્ડ ડક છે, એ બધા. નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ક્યાં બનાવ્યા? તો કે ધેર. હવે જુઓ, આપણે જ્યારે વાક્ય જોડીશું ત્યારે છેલ્લો શબ્દ શું હશે? ધ સ્ટુડિયો. તો જ્યારે આપણે જગ્યાનું નિરૂપણ કરતા હોય, જગ્યાનું વર્ણન કરતા હોય, ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનું ફંક્શન ભણી ગયા. એટલે સ્ટુડિયો છે એની સાથે તો કે આ ધેર શબ્દ નીકળી જશે, આની સાથે તો કે આ વાક્યનો ઉપયોગ થઈ જશે યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને. એ પછીનું વાક્ય જુઓ, ઓલ ધીસ મેન, આ જે ઓલ ધીસ છે કોના માટે કહેવામાં આવ્યું છે? પહેલી વાત તો કે વાક્ય આ જે શબ્દની અંડરલાઈન કરી એકવચન છે કે બહુવચન? તો કે ઓલ અને ધીસ છે. તો આ ધીસ નું જે બહુવચન છે એ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ માટે વપરાણું છે. તો હવે આપણને ખબર છે કે એક વખત જ્યારે વાક્યમાં આ શબ્દની ઓળખ થઈ જાય, એકવાર એનો ઉપયોગ થઈ જાય તો પછી એને ફરીથી લખવા પડતા નથી. તો આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ નો ઉપયોગ કરી અને અહીંયા વિચ મૂકીશું કે જેથી કે આખું વાક્ય જોડાઈ જશે. તો આપણે સિન્થેસિસનો આખો પેરેગ્રાફનો જવાબ લખીએ. તો સૌપ્રથમ થશે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. હવે આ વાક્ય લખાઈ ગયું તો હવે યાદ કરો, શોઈંગ કોન્ટ્રાસ્ટમાં એવા કોઈ સંયોજકો છે જે વાક્યની વચ્ચે જોડાઈ શકે? તમે કહેશો હા, બટ, યટ અને સ્ટીલ. તો આપણે ઉપયોગ બટ નો પણ કરી શકીએ, યટ નો પણ કરી શકીએ અને સ્ટીલ નો પણ કરી શકીએ. આપણે ઉપયોગ કરીશું યટ. પછી બીજું વાક્ય, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઈક of living presence. હવે લિવિંગ પ્રેઝન્સ સુધી આવી ગયું એટલા માટે આ વાક્ય તો કે આપણે મર્જ કરવાનું છે. તો આ વાક્યનો ભાગ આપણે ઉડાડી દેશું અને ઓવર ધ સ્ટુડિયો, પ્રેઝન્સ ઓવર ધ
સ્ટુડિયો. થઈ ગયા 3 વાક્ય મર્જ. હવે આ જે ધેર છે એ આપણે કાઢવાનું છે ને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ મૂકવાનું છે. ત્યાં મૂકીશું આપણે વેર. વેર આવી ગયું એટલે આજ પછીનું જે વાક્ય છે કે હી મેડ, ઈ તો કે સીધું જોઈન્ટ થઈ જશે વેર he made the cartoons પછી શું આપ્યું છે નેચર ફિલ્મ્સ and feature movies. ડન. હવે ચોથું વાક્ય જે છે પછીનું છેલ્લું વાક્ય ઈ તો કે આપણે જોડવાનું છે. તો આપણે ઓલરેડી વાક્યમાં કાર્ટૂન્સ, નેચરલ ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ ની વાત કરી લીધી. તો ફરીથી ઓલ ધીસ હવે લખવાનું છે નહીં. તેની જગ્યાએ મૂકીશું આપણે which. આ ઓલ ધીસ ની જગ્યાએ શું આવ્યું which. અને પછીનું વાક્ય તો કે એમનું એમ which made him known and loved around the world. આખું સિન્થેસિસ જુઓ. આપણે અહીંયા કેટલા વાક્ય આપ્યા હતા આપણને 1 2 3 4 અને 5. તો 5 વાક્યને આપણે યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી અને એક આખું વાક્ય કન્ટિન્યુ કર્યું. વાક્ય ક્યાં મર્જ થયા તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. પહેલો સંયોજકનો ઉપયોગ કર્યો આપણે યટનો ઉપયોગ કરી આને અને આને બેને જોડ્યા. હવે આ વસ્તુ આમાં કોમન આવતી હતી એટલે આનો આપણે છેદ ઉડાડી દીધો વાક્યમાંથી તો કે દૂર કર્યું અને આને આની સાથે તો કે મર્જ કરી દીધું ઓવર ધ સ્ટુડિયો. એન પછીનું જે વાક્ય છે કે he made the cartoons, nature films and feature movies there. there એટલે શું? there જગ્યાની જ્યારે નિરૂપણ કરવાનું હોય, જ્યારે જગ્યા વિશે વાત કરવાની હોય ત્યારે here અને there નો ઉપયોગ થાય. તો there એટલે ક્યાં તો કે સ્ટુડિયોમાં. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનું ફંક્શન આપણે ભણી ગયા. જ્યારે જગ્યા વિશે વાત કરવાની હોય ત્યારે આપણે વેર અથવા તો કે વેરેવર નો ઉપયોગ કરી શકીએ. તો અહીં સ્ટુડિયો આવી ગયો એટલે આપણે તો કે વેર ઉપયોગ કરી નાખ્યું કે જ્યાં. તો આ થયું આપણું બીજું સંયોજક. he made the cartoons, nature films and feature movies. હવે આ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ એ ત્રણે ત્રણ એક વાક્યમાં આવી ગયા. તો ફરીથી આપણે ઓલ ધીસ છે એની સ્થાને લખી શકાય નહીં. આપણે વાક્યને જોડવાના છે તો એક વખત ઉલ્લેખ થઈ ગયો હોય બીજી વખત ઉલ્લેખ એનો શક્ય બનતો નથી. આપણે વાક્યમાંથી આને દૂર કરવું પડે. પણ એના સ્થાને ડિસ્ક્રાઇબિંગ થિંગ નું જે ફંક્શન છે એના આધારે તો કે જગ્યાએ મૂક્યું which made him known and loved around the world. આ તો યોગ્ય સંયોજક મૂકી અને આપણે તો કે સિન્થેસિસ કર્યું. વાક્યમાંથી જેમ વસ્તુ નથી જોતી એ તો કે દૂરે કરી. તો આ સિન્થેસિસ છે. વાક્યને સમજો, પેરેગ્રાફને જુઓ કઈ રીતે જોડાઈ શકે એમ છે, મારે કયા કયા સંયોજકોનો ઉપયોગ કરવાનો છે, બે વાક્ય વચ્ચે કઈ કોમન આવે છે, આ સ્ટુડિયો છે, આ ધેર છે, આ ઓલ ધીસ છે. વાક્યને સમજો અને પછી તો કે એને ગુજરાતીમાં ગોઠવો તમારા મગજમાં. ટ્રાયલ કરવા પૂરતો એવું લાગે ભૂલ પડે તો પેન્સિલથી એક વખત લખી લો. તમને શ્યોર થઈ જાય, કન્ફર્મ થઈ જાય કે ના મારું સિન્થેસિસ સાચું જ છે. પછી તો કે પેનથી લખવું અને સિન્થેસિસનો સાચો જવાબ લખવો. તો આ જોયું આપણે બીજા પેરેગ્રાફ સિન્થેસિસ. હવે પછી જોઈશું આના પછીના જે પેરેગ્રાફ છે કે જેને આપણે કહી શકાય કે થોડા ધ્યાન આકર્ષે એવા છે એનો તો કે સિન્થેસિસ. હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ. એમાં આપણે છે પહેલા પાઠનો પેરેગ્રાફ. એમાં લખેલું છે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. લવ નામનું જે સોફ્ટવેર છે એ આપણું જે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં આપણને કોઈ દુઃખ પહોંચાડેલું હોય અથવા ઈજા પહોંચાડેલી હોય એનું આપણા હૃદયમાં તો કે ક્યાંક દંશ હોય, ક્યાંક આપણને ધોકો રહી ગયો હોય, એને આપણે ઘટનાને ભૂલાવી ન શકતા હોય એને તો કે પાસ્ટ હર્ટ કહેવાય. તો આપણી જિંદગીમાં જ્યારે પ્રેમ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે એટલે આજે ઓટોમેટિકલી એટલે કે એની મેળાએ જ પાસ્ટ હર્ટ છે એને તો કે શું કરશે? ઇરેઝ કરશે. ઇરેઝ એટલે કે ભૂસી નાખશે. બીજું વાક્ય છે લવ વિલ ઇરેઝ ઇટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કોને ઇરેઝ કરશે? તો કે આ ઇટને. ઇટ શું છે? તો કે પાસ્ટ હર્ટ છે. લવ જે છે એને ભૂસી નાખશે. ક્યાંથી? ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ.
કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કોમ્પ્યુટર કે લેપટોપ આપણે જોઈએ તેમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય, વિન્ડોઝ હોય, લિનક્સ હોય, બરાબર. મોબાઈલમાં જો તો એન્ડ્રોઇડ ની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. તો આપણી ઓપરેટિંગ સિસ્ટમ મનુષ્યની શું છે? તો આપણું જીવન. પ્રેમ જ્યારે જીવનમાં એન્ટર થાય છે એટલે ભૂતકાળ જે પણ કઈ દુઃખ હોય એ બધા તો કે ભૂલાઈ જાય છે. એ બીજું વાક્ય કહે છે. ત્રીજું વાક્ય છે ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. ઇટ એટલે શું? પાસ્ટ કે ઇટ વિલ નો લોંગર એટલે કે વધારે સમય સુધી, અને ભવિષ્યમાં જ કીધું છે એટલે વિલ. ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી, ડિસ્ટર્બ કરવું અધર પ્રોગ્રામ. એટલે કે ભૂતકાળના જે દુઃખ છે એનાથી આપણે પીડાતા હોય તો આપણે જિંદગીમાં જે બીજા અમુક કામ છે એમાં ફોકસ કરી શકતા હોય ને સતત આપણા મગજમાં એ વાત ઘૂમતી રહેતી હોય. તો જ્યારે જિંદગીમાં પ્રેમ આવે છે તો હવે આ ભૂતકાળની જે પણ કઈ અનિચ્છનીય ઘટના છે એ આપણે ડિસ્ટર્બ કરતી નથી. અને છેલ્લું વાક્ય છે ઇટ વિલ હેપન એઝ સૂન એઝ યુ ઓપન ધ ફાઇલ. આ બધું ક્યારે બનશે? તો કે જેવી તમે ફાઇલ ખોલશો કે તરત જ. તો આજે આપણે વાક્યો જોયા એમાં તમે જુઓ છો પહેલું વાક્ય કયું આવશે? શું વાક્ય અહીંથી શરૂઆત થશે કે પછી અહીંથી કે પછી અહીંથી કે અહીંથી? તમે કહેશો કે વાક્ય છેલ્લા વાક્યથી શરૂ થશે, સિન્થેસિસ. કારણ કે એઝ સૂન એઝ છે એટલે તો કે આપણે વાક્યની શરૂઆતથી રાખીશું. સિન્થેસિસ આમ બનશે as soon as you open the file. જેવી તમે ફાઇલ ખોલશો કે તરત જ, એટલે આ જે ફાઇલ આવશે પછી કોમા આવશે ત્યાંથી વાક્ય અહીંથી શરૂ થશે. love will automatically erase past her.exe from your current operating system. શું કામ એ વાક્ય કપાઈ ગયું? તો કે અહીંયા જે છે love will automatically erase, આટલો જે ભાગ છે એ ભાગ પાછું બીજી કે રિપીટ થાય છે. હા, જો બીજા વાક્યમાં રિપીટ થાય છે love will erase. તો વાક્યમાં ઓટોમેટિક એકવાર આવી ગયું love will erase, તો હવે આ વાક્યને રિપીટ કરવાની જરૂર છે નહીં. ઇટ છે એને પણ ઉપયોગ નહીં થાય, કારણ કે પાસ્ટ નોટ ઓલરેડી વાક્યમાં એનો ઉલ્લેખ થઈ જાય છે from your current operating system and it will no longer disrupt other program. અને આ જે વાક્ય છે એને આપણે તો કે આટલે સુધી એટલે કે આ જે છે હેપન સુધી આપણે રિમૂવ કરશું. કારણ તો કે ઇટ વિલ હેપન એવું બનશે. તો આપણે ઓલરેડી ખબર જ છે કે ભાઈ એસોનેસ થી વાક્ય કરતા હોય ત્યારે આપણે તો કે ભૂતકાળની ઘટનાની વાત કરતા હોય, ભૂતકાળમાં જે બની ગયો એના વિશે આપણે વાત કરતા હોય. તો આપણે જવાબ લખીએ તો જવાબ આમ આવશે as soon as you open the file. હવે એસોનેસ નું જ્યારે આપણે ભણતા હતા ત્યારે કીધું હતું જ્યારે એસોનેસ વાક્યની શરૂઆતમાં હોય તો બીજું વાક્ય જ્યારે જોડાવાનું હોય ત્યારે બીજા વાક્યને છૂટું પાડવા માટે કોમાનો ઉપયોગ કરવો પડશે. એસોનેસ યુ ઓપન ધ ફાઇલ, બીજું વાક્ય થશે અહીંથી love will automatically erase past hurt.exe. આટલું વાક્ય કપાઈ જશે, ડાયરેક્ટ અહીંથી આવશે from your current operating system. ડન. અને હવે શું થશે? તો કે હવે એ બીજા કોઈ પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં. અને એટલે કે એન્ડ it will no longer disrupt other program. તો આ થયું આપણું સિન્થેસિસ. આપણે કેટલા સંયોજક મૂક્યા? તો કે સૌપ્રથમ એસોનેસ ની શરૂઆત કરી એટલે આ વાક્યને છૂટું પાડવા માટે આપણે ઉપયોગ કર્યો કોમાનો. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે તમે વાક્યમાં ફૂલ સ્ટોપ નો મૂકી શકો, પણ વાક્યમાં તો કે કોમા તમે મૂકી શકો છો, અલ્પવિરામ મૂકી શકો છો. એસોનેસ યુ ઓપન ધ ફાઇલ love will automatically erase past.exe. જે આ બે વાક્ય છે એમાંથી તો કે આ ઓટોમેટિકલી જે છે તો કે રિપીટેડ થતું હતું એટલે બીજી વાર વાક્યમાં એનો ઉલ્લેખ કરવો જરૂરી છે નહીં. તો આપણે ડાયરેક્ટ કાપી નાખ્યું from your current operating system. અને પછી શું થશે? તો અને માટે and it will no longer disrupt other program.
તો અહીંયા તમને એમ થાય કે સાહેબ અહીંયા આપણે બે જ કન્જક્શન નો ઉપયોગ કર્યો અથવા ખાલી એક જ કન્જક્શન નો ઉપયોગ કર્યો આખું સિન્થેસિસ થઈ ગયું. હા, બની શકે. તો કે આવા પણ અમુક પેરેગ્રાફ હોય છે કે જેને ઓછામાં ઓછા કન્જક્શન નો ઉપયોગ કરી અને સિન્થેસિસ કરી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા સિન્થેસિસના પેરેગ્રાફ સાથે કઈ રીતે એને સોલ્વ કરવું એ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.